હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આજે આપણે 14મું ચેપ્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ચાલુ કરવાના છે. સૌથી પહેલા તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો તમારે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. બીજી અગત્યની વાત કે આ જે પણ મારી હેન્ડરિટન નોટ્સ છે તમારે લખવાની જરૂર નથી. એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. આ ઉપરાંત તમે આની આગળના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ મેં પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એમાંથી તમે જોઈ શકો છો. અને સૌથી અગત્યની બાબત, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. જરૂરથી કરજો. ઓકે, ચલો હવે આપણે ચેપ્ટર નંબર 14 ચાલુ કરીએ. આજના લેક્ચરની અંદર મેં બધી જ થિયરીઓનો સમાવેશ કર્યો છે. તો ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, એમાં પહેલા એન પ્રકારનો અર્ધવાહક સમજાવો. હવે એન પ્રકારનો અર્ધવાહક સમજાવો અથવા પી પ્રકારનો અર્ધવાહક સમજાવો, બેમાંથી એક થિયરી પૂછાય છે અને બંને એકબીજાથી તો આમ ટોટલી ઉલટી છે, બરાબર? એટલે જલ્દી યાદ રહેવું છે ટૂંકમાં. આમાં એન પ્રકારનો અર્ધવાહક છે, એમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે અને પી પ્રકારનો અર્ધવાહક હોય એમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે જે અશુદ્ધિમાં છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, એટલે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, એવી અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એન પ્રકારનો અર્ધવાહક બને. અને ટ્રાઇવેલેન્ટ એટલે જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, એટલે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, એટલે જેની સંયોજકતા 3 હોય, એવા અશુદ્ધિ ઉમેરો તો પી પ્રકારનો અર્ધવાહક બને. અત્યારે એન પ્રકારનો છે, આના પછીની થિયરી છે એમાં પી પ્રકારનો. એન એટલે નેગેટિવ પ્રકારનો, પી એટલે પોઝિટિવ પ્રકારનો અર્ધવાહક. તો એન પ્રકારનો અર્ધવાહક નેગેટિવ અર્ધવાહક બનાવવો હોય તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જેવી કે ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક, આ બધામાં તમે ઇલેક્ટ્રોન રચના ભરો તો છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. જેમ કે ફોસ્ફરસ, તો ફોસ્ફરસ એટલે 15, જેનો પરમાણુ ક્રમાંક 15 છે, એટલે 2 8 5. તો જો છેલ્લી કક્ષામાં 5 સંયોજકતા 5 ઇલેક્ટ્રોન છે. 5 ઇલેક્ટ્રોનમાં શું થાય? જો અહીંયા અશુદ્ધિનો પરમાણુ અને આ સ્ફટિકના પરમાણુઓ છે, તો આની જોડે આ જો અહીં શું થાય કે 4 બાજુ આમની જોડે સહસંયોજક બંધ બનાવે, એટલે ભાગીદારી કરે. એમાં એક ઇલેક્ટ્રોન અમનો હોય, એક ઇલેક્ટ્રોન અમનો. તો અહીં એક વપરાયો, અહીં એક વપરાયો, અહીં એક ભાગીદારીમાં, અહીં એક ભાગીદારી. તો 4 સહસંયોજક બંધમાં 4 વપરાઈ જાય. એક વધ્યો, એક જો અહીં વધારાનો સ્ફટિકને મળે, એ લ્યો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો 5મો ઇલેક્ટ્રોન અલગ પડે. તો આવી રીતે એક એક ઇલેક્ટ્રોન સ્ફટિકમાં વધતા જાય. ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ ચાર્જ, ઋણ વિદ્યુતભાર. તો ધીમે ધીમે અંદર ઋણ વિદ્યુતભાર વધતો જાય, એટલે એ અર્ધવાહક એન પ્રકારનો, નેગેટિવ પ્રકારનો બની જાય. સિમ્પલ ખ્યાલ આવી ગયો? તે જ લખેલું છે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જેવી કે ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક વગેરે ઉમેરીને એન પ્રકારનો અર્ધવાહક બનાવવામાં આવે છે. અહીં ફોસ્ફરસનો સંકેતમાં પી કહેવાય, એન્ટીમની એટલે એસબી કહેવાય, આર્સેનિક એટલે એસ કહેવાય. એને દાતા અશુદ્ધિ કહેવામાં આવે છે. કેમ દાતા? તો એક ઇલેક્ટ્રોન સ્ફટિકને દાન કરે છે, એવું કહેવાય. એટલે આ અશુદ્ધિને દાતા અશુદ્ધિ કહેવામાં આવે છે, કારણ કે દરેક અશુદ્ધિ દીઠ એક ઇલેક્ટ્રોન અર્ધવાહકને દાન થાય છે. ઓકે, તો આ તમારે આ રચના દોરવાની છે, આવું લખવાનું છે. અહીં શું છે? એન પ્રકારના અર્ધવાહકની સ્ફટિક રચના. ઓકે, ચલો આગળ વધીએ. હવે શું કે છે અહીં? મેજોરિટી વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન છે. એન પ્રકારમાં ઇલેક્ટ્રોન વધારે હોય, હોલ ઓછા હોય. પી પ્રકારમાં હોલ વધારે હોય, ઇલેક્ટ્રોન ઓછા હોય. તો આમાં મેજોરિટી એટલે વધારે, મેજોરિટી વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે માઇનોરિટી વિદ્યુતભાર વાહકો તરીકે હોલ્સ હોય છે. એટલે મુખ્યત્વે ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. જે વધારે હોય એને કારણે રચાય. એટલે જ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ગ્રેટર દેન હોલની સંખ્યા ઘનતા. આ એન ને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહેવાય. અહીં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર નેગેટિવ હોવાથી તેને એન પ્રકારનો અર્ધવાહક કહે છે. જેવી રીતે એન પ્રકારનો બન્યા એવી જ રીતે પી પ્રકારનો છે. બેમાંથી એક થિયરી પૂછાય છે. પી પ્રકારનો અર્ધવાહક સમજાવો. તો પેલામાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હતી, આમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે. એટલે એની સંયોજકતા 3 હોય, છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. હવે હમણાં જેવું જોયું આગળ કે એવી રીતે એ 4 સહસંયોજક બંધ હોય, 4માંથી 3માં અનજોડ તો 3 જ છે છેલ્લી કક્ષામાં, તો 3માં ભરાશે. ચોથા સહસંયોજક બંધમાં આનો ઇલેક્ટ્રોન નહીં હોય, એટલે ત્યાં ખાલી જગ્યા પડશે. ખાલી જગ્યાને હોલ કહીએ છીએ.
હોલ શું કરે? ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ ધરાવતો હોય. તો એ ઇલેક્ટ્રોનનો ઓપોઝિટ કહેવાય. ઇલેક્ટ્રોન ઋણ છે તો હોલને પોઝિટિવ માનવામાં આવે છે. ખ્યાલ આવે છે? એટલે ધીમે ધીમે હોલ વધતા જાય. હોલ વધતા જાય એટલે પોઝિટિવ ચાર્જ વધતો જાય. એટલે પી પ્રકારનું અર્ધવાહક બને છે. ફરી એ જ વસ્તુ સમજીએ. ટ્રાવેલન્ટ અશુદ્ધિઓ જેવી કે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ. જેમ કે એલ્યુમિનિયમ 13 નંબર, એનો એટોમિક નંબર એટલે પરમાણુ ક્રમાંક 13 છે. એટલે 2, 8, 3. તો છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો 3 ઇલેક્ટ્રોન હોય, સંયોજક સહસંયોજક બંધ કેટલા બને છે? 4. હમણાં બતાવ્યું ને. તો એમાંથી 3માં ભાગીદારી કરે, એક ભાગીદારીમાં જગ્યા ખાલી પડે. જોઈએ એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ઉમેરીને પી પ્રકારનો અર્ધવાહક બનાવવામાં આવે છે. એલ્યુમિનિયમને સંકેતમાં Al, ગેલિયમને Ga, ઇન્ડિયમને In. આ અશુદ્ધિઓને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. પેલામાં દાતા અશુદ્ધિ હતી, આમાં એક્સેપ્ટર અશુદ્ધિ. કેમ કે 4 સહસંયોજકમાંથી 3 સહસંયોજકમાં આના 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે. એક સહસંયોજક બનવા ખાલી જગ્યા પડી, જેને હોલ કહેવાય. હોલ શું કરે? ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ ધરાવે. સ્વીકારવું એટલે એક્સેપ્ટ કરવું, એટલે એને એક્સેપ્ટર અશુદ્ધિ કહે છે. કારણ કે તેઓ અર્ધવાહકના સ્ફટિકમાં હોલ ઉત્પન્ન કરે છે અને આ હોલ દ્વારા ઇલેક્ટ્રોનને સ્વીકારવામાં આવે છે. સ્ફટિક રચના દર્શાવી છે. જો આની જોડે આ અશુદ્ધિ છે, અશુદ્ધિ જોડે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ એટલે 3 સંયોજકતા છે, એટલે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો આજુબાજુમાં એ 4 સહસંયોજક બંધ બનાવે છે. એમાંથી 3 સહસંયોજક બંધમાં ભાગીદારી અહીં આમાં ભાગીદારી કરે છે. એક આનો હોય, એક આનો હોય, એમ 3માં અહીં સહસંયોજક બંધ બને છે. અહીંનો ઇલેક્ટ્રોન આવે છે, વાનજોડ નથી, હોલ. અને હોલ શું કરે છે? અહીંનો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. ખ્યાલ આવે છે? તો અહીં આગળ એ સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે એટલે એને એક્સેપ્ટર. તો જો અહીં વિદ્યુત એટલે એને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? જો પી પ્રકારના અર્ધવાહકની સ્ફટિક રચના દર્શાવેલી છે. અહીં હોલ છે, અહીંનો ઇલેક્ટ્રોન અહીં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. બરાબર છે? અહીં મેજોરિટી વિદ્યુતભાર વાહકો અહીં ધીમે ધીમે શું વધતા જાય? સ્ફટિકમાં હોલ વધતા જાય. હોલ એટલે પોઝિટિવ ચાર્જ. તો અહીં મેજોરિટી વિદ્યુતભાર વાહકો તરીકે હોલ્સ અને માઇનોરિટી એટલે ઓછા વિદ્યુતભાર વાહકો કયા હોય છે? ઇલેક્ટ્રોન્સ. જે વધારે હોય એને લીધે પ્રવાહ મળતો હોય. તો અહીં મેજોરિટી વિદ્યુતભાર તરીકે હોલ્સ છે. તો હોલને કારણે જો અહીં મુખ્યત્વે હોલ્સના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. એટલે હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોય છે. પેલામાં ઉલટું હતું, એમાં Ne ગ્રેટર દેન NH હતું, આમાં NH ગ્રેટર દેન Ne છે. અહીં હોલ્સનો વિદ્યુતભાર પોઝિટિવ માનવામાં આવે છે. આથી તેને પી પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. બંને સહેલી થિયરી છે, બેમાંથી એક પૂછાય છે, તૈયાર રાખવાની છે. ઓકે, ચલો એના પછી N અને P પ્રકારના અર્ધવાહકોને બેન્ડના આધારે, બેન્ડ એટલે પટ, આ નીચે બેન્ડ છે, ઉપર બેન્ડ છે, હંમેશા નીચેના બેન્ડને વેલેન્સ એનર્જી બેન્ડ કહેવાય. એટલે ગુજરાતીમાં કહીએ તો સંયોજકતા વાહક પટ, સંયોજકતા પટ. અને અહીં કન્ડક્શન બેન્ડ. સાંભળો, વેલેન્સ એનર્જી બેન્ડ એટલે સંયોજકતા પટ, સંયોજકતા ઉર્જા સ્તર કે સંયોજકતા ઉર્જા પટ. કન્ડક્શન બેન્ડ, કન્ડક્શન એનર્જી બેન્ડ એટલે વાહકતા ઉર્જા સ્તર અથવા વાહકતા ઉર્જા પટ. વેલેન્સ એનર્જી બેન્ડ નીચે હોય છે, કન્ડક્શન એનર્જી બેન્ડ ઉપર હોય છે. આને કહેવાય સંયોજકતા પટ, આને કહેવાય વાહકતા પટ. હંમેશા સંયોજકતા પટ નીચે હોય અને કન્ડક્શન એટલે સંયોજકતા પટ નીચે હોય, વાહકતા પટ ઉપર હોય. બરાબર છે? જ્યારે 0 કેલ્વિન કરતા, ઓકે નથી લખ્યું, ઓકે નો હોય, 0 કેલ્વિન છે, 0 કેલ્વિન કરતા તાપમાન વધારે હોય તો અહીંના ઇલેક્ટ્રોન ઉપર જતા હોય. હવે સાંભળજો, આમાં અશુદ્ધિઓ ઉમેરીએ છે. n પ્રકારના અર્ધવાહકમાં દાતા અશુદ્ધિ હોય છે. એટલે દાતા અશુદ્ધિનો એક એનર્જી બેન્ડ અહીં આગળ હોય, પટ આવો. અને એ કોની નજીક હોય? કન્ડક્શન બેન્ડની નજીક હોય, એવું લખવાનું છે. જ્યારે પી પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટર અશુદ્ધિ હોય છે, એટલે E એનર્જી બેન્ડ હોય, અને એ વેલેન્સ બેન્ડની નજીક. જો આમાં કન્ડક્શન બેન્ડની નજીક, આમાં વેલેન્સ બેન્ડની નજીક. ખ્યાલ આવી ગયો? વચ્ચેની જગ્યા છે એને એનર્જી ગેપ કહેવાય. ઓકે, એનું બીજું નામ એ છે ફોરબિડન ગેપ પણ કહેવાય, એનર્જી ગેપ અથવા ફોરબિડન ગેપ. ઓકે,
તો અહીં એ જ લખેલું છે n પ્રકારના અર્ધવાહકમાં દાતા અશુદ્ધિ હોવાને કારણે ઈડી, આમાં ઈડી થાય. ઈડી એટલે દાતા ઉર્જા સ્તર રચાય છે જે ઈસી ની નજીક હોય છે. મેં તમને એ સમજાવ્યું, ઈડી એ ઈસી ની નજીક હોય. હંમેશા ઈડી તો નીચે જ હોય ને, ઈસી તો ઉપર જ હોય. ઈડી ઉપરની નજીક હોય, ઈ એ ઈવી ની નજીક હોય. પી પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટર અશુદ્ધિઓ હોવાના કારણે ઈ એ રચાય, અને ઈ એ એક્સેપ્ટર એનર્જી બેન્ડ એટલે કે એક્સેપ્ટર ઉર્જા સ્તર રચાય છે જે ઈવી ની નજીક હોય છે. સમજાયું? આ બંને તમારે રચના દોરીને બતાવવાની છે. ઓકે. n પ્રકારના અર્ધવાહકમાં થોડીક ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન, જો સમજાવું શું લખ્યું છે, થોડીક ઉર્જા મળે ને એટલે ઈડી માંથી ઈસી માં ઇલેક્ટ્રોન જાય, અને અહીં થોડીક ઉર્જા મળે ને પી પ્રકારમાં તો એ ઈવી માંથી ઈએ માં જાય. બોલો, ખબર પડી કે નહીં? ઈવી માંથી ઇલેક્ટ્રોન ઈએ માં જાય, અને અહીં ઈડી માંથી ઇલેક્ટ્રોન ઈસી માં જાય. તો એ લખેલું જુઓ. n પ્રકારના અર્ધવાહકમાં થોડીક ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન્સ ઈડી માંથી ઈસી માં જાય, જ્યારે પી પ્રકારના અર્ધવાહકમાં થોડીક ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન્સ ઈવી માંથી ઈએ માં જાય. થઈ ગયું? કેટલું સહેલું છે. શુદ્ધ એટલે કે આંતરિક અર્ધવાહક અને અશુદ્ધ એટલે બાહ્ય અર્ધવાહક વચ્ચેનો તફાવત સમજાવો. તો શુદ્ધ અર્ધવાહક અને અશુદ્ધ અર્ધવાહક. શુદ્ધ એટલે જેમાં અશુદ્ધિ ના હોય, અને અશુદ્ધ એટલે જેમાં અશુદ્ધિ હોય. જોઈ લો, તેમાં અશુદ્ધિઓ હાજર હોતી નથી. અશુદ્ધમાં તેમાં અશુદ્ધિઓ હાજર હોય છે. આમાં વિદ્યુતનું વહન ઓછું હોય છે, આમાં વિદ્યુતનું વહન વધારે હોય છે. અશુદ્ધિને કારણે વહન વધી જાય છે. તે ફક્ત તાપમાન પર જ આધાર રાખે છે. અહીં તાપમાન ઉપરાંત અશુદ્ધિ પર પણ આધાર રાખે છે. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સરખી હોય છે, જ્યારે અહીં આગળ કાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોય, કાં તો હોલની સંખ્યા ઘનતા વધારે હોય. બેમાંથી એક મોટું હોય, અહીં સમાન હોય. તો આ તફાવત પણ 2 માર્કમાં સરસ પૂછાઈ શકે. એના પછી પીએન જંકશન અને ડેપ્લેશન સ્તર સમજાવો. આ પીએન જંકશન એટલે શું? તો અહીં સિલિકોનની એક પાતળી પટ્ટી એટલે ચીપ લેવામાં આવે છે. એનો એક બાજુનો ભાગ પી પ્રકારનો અર્ધવાહક બનાવવામાં આવે છે, અને બીજી બાજુનો ભાગ એન પ્રકારનો અર્ધવાહક બનાવવામાં આવે છે. તો આ જે રચના બને છે એને પીએન જંકશન કહેવામાં આવે છે. વચ્ચેના વિસ્તારને ડેપ્લેશન સ્તર કહે છે. એની અંદર જે ચાર્જ હોય છે એને સ્પેસ ચાર્જ કહેવામાં આવે છે. ડેપ્લેશન ચાર્જ પણ કહી શકાય. હવે આ જ્યારે પીએન જંકશન બનાવીએ છીએ ત્યારે બે બહુ જ અગત્યની પ્રક્રિયા થાય છે. એક વિસરણ એટલે ડિફ્યુઝન, અને વહન એટલે ડ્રિફ્ટ. ડિફ્યુઝન અને ડ્રિફ્ટ એટલે વિસરણ અને વહન બે અગત્યની પ્રક્રિયા થતી હોય. ઇલેક્ટ્રોનનું વિસરણ એન થી પી તરફ, જોઈ લો આ બાજુ ઇલેક્ટ્રોન વધારે હોય એટલે એન થી પી તરફ, અને ઇલેક્ટ્રોનનું વહન પી થી એન તરફ. અહીં આગળ હોલ વધારે ક્યાં હોય? આ બાજુ, તો ત્યાંથી વિસરણ થાય. પી થી એન તરફ વિસરણ, જોઈ લો એરો મારેલો છે, અને વહન એન થી ઉલટી દિશા એન થી પી તરફ હોલનું વહન હોય. આ જ બધું સર જે બોલ્યા એ બધું અહીં લખેલું છે. એસઆઈ એટલે સિલિકોન. સિલિકોનની એક પાતળી ચીપ એટલે પટ્ટી લેવામાં આવે છે. તેની એક બાજુના વિસ્તારને પી પ્રકારનો અર્ધવાહક અને બીજી બાજુના વિસ્તારને એન પ્રકારનો અર્ધવાહક બનાવવામાં આવે છે, જેને પીએન જંકશન કહેવામાં આવે છે. પીએન જંકશનની રચના દરમિયાન બે અગત્યની પ્રક્રિયાઓ થાય છે, ડિફ્યુઝન અને ડ્રિફ્ટ. ડિફ્યુઝનને ગુજરાતીમાં વિસરણ કહેવાય, ડ્રિફ્ટને વહન કહેવાય. હવે આ જે મેં ચર્ચા કરી છે અહીં લખ્યું છે કે અહીં આગળ આ વિસરણ કેમ થાય? તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતામાં તફાવત સર્જાય છે, અને એને કારણે વિસરણ થાય. તો વહન કેમ થાય? તો અહીં વિદ્યુત ક્ષેત્ર રચાય. ડેપ્લેશન સ્તરમાં શું રચાય? વિદ્યુત ક્ષેત્ર. ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રને કારણે, ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્ર, જેમ અહીં આગળ આપણે વિદ્યુત ક્ષેત્રને કારણે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાના તફાવતને કારણે ઇલેક્ટ્રોનનું વિસરણ. ઇલેક્ટ્રોન ક્યાં વધારે હોય? એન, નેગેટિવ એટલે, તો એન થી પી તરફ છે. અને હોલનું વિસરણ, તો હોલ ક્યાં વધારે હોય? પી થી એન તરફ. જોઈ લો, એન થી પી ને પી થી એન. અને કેમ આવું થાય છે? વિસરણ કેમ થાય છે બંને? કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતામાં તફાવત હોય છે, બેમાંથી એક વધારે હોય છે એટલા માટે. હવે ડેપ્લેશન સ્તર એટલે વચ્ચેનો ભાગ, એમાં વિદ્યુત ક્ષેત્રને કારણે આમાં વિદ્યુત ક્ષેત્ર રચાય ને એને કારણે હવે વહન થાય. ઇલેક્ટ્રોનનું વહન વિસરણ કરતા ઉલટું, આમ
એટલે પી થી એન તરફ જોઈ લો, ઇલેક્ટ્રોનનું વહન પી થી એન તરફ અને હોલનું વહન એન થી, જે એરો મારેલો જ છે, એન થી પી તરફ. અહીં હોલનું વહન એન થી પી તરફ થાય છે. પીએન જંકશનની બંને બાજુ, અહીં વચ્ચે પીએન જંકશન, બંને બાજુ જો આ બાજુ ધન આયનો છે, આ બાજુ ઋણ આયનો છે અને સ્થાયી હોય. પીએન જંકશનની બંને બાજુ સ્પેસ ચાર્જ, આ વિસ્તારને સ્પેસ ચાર્જ કહેવાય. સ્પેસ ચાર્જ વિસ્તારને ડેપ્લેશન સ્તર અથવા તો ડેપ્લેશન પ્રદેશ કહેવામાં આવે છે. ડેપ્લેશન સ્તરની અંદાજિત જાડાઈ એમસીક્યુ આવી શકે 0.5 માઇક્રોમીટરની હોય છે. ઓકે, સરસ મજાનો પ્રશ્ન છે, આ પણ તૈયાર રાખવાનો છે તમારે. શરૂઆતમાં વિસરણથી વહેતો પ્રવાહ વધારે હોય છે, વહનથી વહેતો પ્રવાહ ઓછો હોય છે. જ્યાં સુધી વિસરણ પ્રવાહ અને વહન પ્રવાહ સમાન ન થાય ત્યાં સુધી આ બંને પ્રક્રિયાઓ ચાલુ જ રહે છે, પછી બંને પ્રક્રિયા અટકી જાય છે. સંતુલિત સ્થિતિમાં, એટલે જ્યારે બંને સમાન થઈ ગયું હોય ત્યારે પીએન જંકશનમાં કોઈ પણ ચોખ્ખો પ્રવાહ મળતો નહીં, એટલે બંને પ્રકારનું વહન અટકી જાય છે, જે મેં તમને કહ્યું. ત્યાર પછી બેરિયર પોટેન્શિયલ એટલે બેરિયર સ્થિતિમાન સમજાવો. તો અહીં આગળ પીએન જંકશન છે, એની બેટરી સાથે જોડવામાં આવે છે. તો વિદ્યુતભાર વાહકોના વિસરણને કારણે, અંદર હમણાં જોયું આપણે, કાં તો વિસરણ થાય કાં તો વહન થાય. એટલે વિસરણ એટલે ડિફ્યુઝન ને વહન એટલે ડ્રિફ્ટ, બે પ્રકારનું વહન. વિદ્યુતભાર વાહકોના વિસરણને કારણે પીએન જંકશનના એન વિભાગમાં ઇલેક્ટ્રોન ઘટી જાય. ઇલેક્ટ્રોન એન થી પી તરફ જાય છે, એટલે એન વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય છે અને પી વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે. વિસરણ શું થાય છે? વિસરણ એટલે એન થી પી તરફ, ઇલેક્ટ્રોન એન થી પી તરફ જાય, એટલે એન વિભાગમાં ઇલેક્ટ્રોન ઘટી જાય છે, પી વિભાગમાં ઇલેક્ટ્રોન વધી જાય છે. તેથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય છે, જેને બેરિયર પોટેન્શિયલ કહેવામાં આવે છે. આ બેરિયર પોટેન્શિયલ ઇલેક્ટ્રોનને, ખરી રીતે ઇલેક્ટ્રોન એન થી પી તરફ જતા હોય છે એટલે જ થાય છે ને, પણ એને એ તરફ જતા અટકાવવા માટેનો પ્રયત્ન કરે. આ બેરિયર પોટેન્શિયલ થાય છે કોને કારણે? એન થી પી પ્રકાર વિસરણ થતું, એન થી પી તરફ વિસરણ થતું હોય છે એટલે આ રચાય છે. પણ આ રચાઈ ગયા પછી, બેરિયર પોટેન્શિયલ થયા પછી એનો જ અવરોધ કરે, વિરોધ કરે, એન થી પી તરફ જતા ઇલેક્ટ્રોનને અટકાવવાનો પ્રયત્ન કરે છે. આ એનું કાર્ય થઈ ગયું. બેરિયર પોટેન્શિયલ ડેપ્લેશન વિસ્તારમાં ઉદ્ભવતો હોવાથી, આ ડેપ્લેશન બેરિયર છે ક્યાં ઉદ્ભવે છે? ડેપ્લેશન વિસ્તારમાં. આથી એને ડેપ્લેશન પોટેન્શિયલ પણ કહેવામાં આવે છે. સંતુલન સમયે બેરિયર પોટેન્શિયલ શૂન્ય હોય છે. સંતુલન સ્થિતિમાં, સંતુલિત સ્થિતિ એટલે જ્યારે વિસરણ અને વહન બંને સરખું થઈ જાય ત્યારે એનો પોટેન્શિયલ કેટલો હોય છે? શૂન્ય હોય છે. ત્યાર પછીની થિયરી, સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક ડાયોડ અથવા પીએન જંકશન ડાયોડ સમજાવો. આ પીએન જંકશન ડાયોડ એટલે પીએન જંકશન હોય, એની જોડે બે ધાત્વિક જોડાણ અને એની જોડે બે વિદ્યુત અગ્રો જોડવાના, તો આને શું કહેવાય? પીએન જંકશન ડાયોડ અથવા અર્ધવાહક ડાયોડ કહેવાય. અને આ એની સંજ્ઞા છે. એમાં જે એરો છે ને, એરો શું બતાવે? રૈવાજિક પ્રવાહની દિશા દર્શાવે એરો. એ જ બધું લખેલું સર જે બોલ્યા જોઈ લો. આકૃતિ એ માં અર્ધવાહકના ડાયોડ દર્શાવેલો છે અને આકૃતિ બી માં તેની સંજ્ઞા. આ ડાયોડ પીએન જંકશન ડાયોડ છે, આ એની સંજ્ઞા છે. પીએન જંકશનના બે છેડાઓ પાસે, આ બે છેડાઓ પાસે અહીં પટ્ટી હોય છે, ધાત્વિક જોડાણ. જંકશનના બે છેડાઓ પાસે બે ધાત્વિક જોડાણ અને બે વિદ્યુત અગ્રો, એની જોડે બે વિદ્યુત અગ્રો જોડેલા હોય છે. તેને અર્ધવાહક ડાયોડ અથવા તો પીએન જંકશન ડાયોડ કહેવામાં આવે છે. આકૃતિ બી માં એટલે અહીં તીરની દિશા એ પરિપથમાં રૈવાજિક પ્રવાહની દિશા દર્શાવે છે. એમાં આ બાજુના ભાગને પી પ્રકાર, પી વિભાગ એટલે ધન, અને આ જે લાઈન છે અને કેથોડ લાઈન કહેવાય, એ નેગેટિવ દર્શાવે. બરાબર છે? તો આ ધન અને આ ઋણ એવું બતાવે. ડાયોડમાં બાહ્ય વોલ્ટેજ V આપીને તેના સંતુલિત બેરિયર પોટેન્શિયલને બદલી શકાય છે. જો તમે ડાયોડમાં બાહ્ય વોલ્ટેજ, બહારથી વધારાનો વોલ્ટેજ આપો તો એના સંતુલિત બેરિયર પોટેન્શિયલને તમે બદલી શકો છો. સહેલી થિયરીઓ છે, પણ દરેકમાં આકૃતિ આવે છે. આકૃતિની પ્રેક્ટિસ કરવાની, એમાં બહુ ટાઈમ બગાડવાનો નહીં. પીએન જંકશનમાં ફોરવર્ડ બાયસ સમજાવો. હવે સાંભળો, ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ બહુ જ વાર પૂછાય છે. જે રીતે મેં તમને કહ્યું આગળ પહેલી જ બે થિયરી હતી, એન પ્રકારનો અર્ધવાહક અને પી પ્રકારનો અર્ધવાહક, બેમાંથી એક પૂછાય છે. એવી જ રીતે આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ બંને એકબીજાથી ટોટલ ઉલટા છે. એક તૈયાર કરશો. જો પહેલું શું લખેલું છે? ફોરવર્ડ બાયસ કોને કહેવાય?
તો પી પ્રકારને બેટરીના ધન છેડા સાથે, આ મોટો ભાગ હોય મોટો એટલે એ ધન કહેવાય, આ નાનો ભાગ હોય નાનો લીટો હોય એને ઋણ કહેવાય. તો પોઝિટિવ ને ધન જોડે, નેગેટિવ ને ઋણ જોડે તો એને ફોરવર્ડ બાયસ કહેવાય. તો અહીં જ લખેલું છે. જ્યારે બેટરીના ધન છેડાને, આ ધન છેડાને પી સાથે, ઋણ છેડાને એન સાથે, જો બેટરીના ધન છેડાને પીએન જંકશનના પી વિભાગ સાથે અને બેટરીના ઋણ છેડાને પીએન જંકશનના એન વિભાગ સાથે જોડવાથી પીએન જંકશન માટે ફોરવર્ડ બાયસ બને છે. રિવર્સ બાયસમાં ઉલટું કરી દેવાનું. પી ને ધનની જગ્યાએ પી ને ઋણ સાથે અને એન ને ધન સાથે. જોઈ લો, એન પછીની થિયરી છે, જોડે જોડે કરતા જઈએ. પી ને ઋણ સાથે, પોઝિટિવ ને ઋણ સાથે, નેગેટિવ ને ધન સાથે. જો જ્યારે બેટરીના ધન છેડાને પીએન જંકશનના એન વિભાગ સાથે અને બેટરીના ઋણ છેડાને પીએન જંકશનના પી વિભાગ સાથે જોડવામાં આવે તો રિવર્સ બાયસ રચાય છે. ટોટલી એકબીજાનું ઉલટું જ છે. આમાં ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં વધારો થાય છે અને બેરિયર પોટેન્શિયલની ઊંચાઈમાં વધારો થાય. આ બંનેમાં વધારો છે. પેલામાં ઘટાડો આવશે. જોજો, ડેપ્લેશન સ્તરની પહોળાઈ આ અહીં વધારે, પેલામાં ઓછી આવશે. ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે છે રિવર્સ બાયસમાં પહોળાઈ વધે છે, ઊંચાઈ વધે છે. જ્યારે ફોરવર્ડ બાયસમાં જો બંને ઘટશે, ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થાય, જો પતલું છે, અને બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ પણ ઘટે છે. ઊંચાઈ એટલે એની વેલ્યુમાં ઘટાડો થાય છે. બરાબર, આમ ઊંચાઈ નહીં ગણવાની, બરાબર છે, એની ઊંચાઈમાં એટલે એની વેલ્યુમાં અહીં ઘટાડો થાય છે. અહીં પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે અને આકૃતિ બીમાં ફોરવર્ડ બાયસ દર્શાવ્યો છે. ફોરવર્ડ બાયસ કેવી રીતે? જો પી ને બેટરીના ધન સાથે છે અને એન ને ઋણ સાથે. તો આ ફોરવર્ડ બાયસ બતાવ્યું છે અને મિલી એમ્પિયરના ક્રમનો હોય છે. રિવર્સ બાયસમાં શું હશે? આકૃતિ બી માં રિવર્સ બાયસ બતાવ્યું હશે, માઇક્રો એમ્પિયરના ક્રમનું. જોઈ લો, સાથે સાથે જ લેવાની છે. નેટ ધીમું પડે છે. પેલામાં શું હતો? પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો હતો, આમાં માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. અને અહીં રિવર્સ બાયસ દર્શાવે છે. રિવર્સ બાયસ કેવી રીતે? જો પી ને ઋણ સાથે એટલે પોઝિટિવ ને ઋણ સાથે, નેગેટિવ ને ધન સાથે, ઉલટું થયું એટલે રિવર્સ બાયસ પરિપથમાં દર્શાવેલું છે. જંકશનની બંને બાજુ માઇનોરિટી વિદ્યુતભાર વાહકોની સંખ્યામાં ઘટાડો થાય છે. સાંભળજો, અહીં આગળ ફોરવર્ડ રિવર્સ બાયસ છે ને, રિવર્સ બાયસમાં શું થાય? સાંભળજો, રિવર્સ બાયસમાં જંકશનની બંને બાજુ માઇનોરિટી વિદ્યુતભાર વાહકોની સંખ્યામાં ઘટાડો થાય, ફોરવર્ડ બાયસમાં વધારો થાય. સાંભળી લો, આમાં શું થાય છે? ઘટાડો થાય છે. પેલામાં જુઓ વધારો થાય છે. બંને એકબીજાનું ઉલટું જ છે. અહીં જંકશનની બંને બાજુ માઇનોરિટી વિદ્યુતભાર વાહકોની સંખ્યામાં વધારો થાય છે. હવે સાંભળો, અહીં એક વોલ્ટેજ હોય, એને કટ ઇન વોલ્ટેજ કે થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય. એના પછી પ્રવાહ એકાએક વધી જાય. જો કટ ઇન વોલ્ટેજ કે થ્રેશોલ્ડ વોલ્ટેજ પછી પ્રવાહમાં એકાએક વધારો થાય છે, એકાએક વધી જાય. જેવું આમાં નામ છે કટ ઇન વોલ્ટેજ કે થ્રેશોલ્ડ વોલ્ટેજ, એવું રિવર્સ બાયસમાં આવે બ્રેકડાઉન વોલ્ટેજ. એના પછી એકાએક ઘટી જાય. જુઓ, સાથે સાથે જ થિયરી લેવાની છે. તૈયાર બી એ રીતે જ કરવાની છે. બ્રેકડાઉન વોલ્ટેજ પછી પ્રવાહ એકાએક ઘટી જાય. જોઈ લો, એકાએક અહીં છે બ્રેકડાઉન, પછી તરત જ એકાએક ઘટી ગયો. જો બ્રેકડાઉન વોલ્ટેજ 80 થી 100 ની વચ્ચેની ઓગાડી, એકદમ જ ઘટી ગયો. બરાબર છે. તો અહીં આગળ બ્રેકડાઉન વોલ્ટેજ પછી એકાએક ઘટી જાય છે. પેલામાં કટ ઇન વોલ્ટેજ કે થ્રેશોલ્ડ વોલ્ટેજ પછી એકાએક વધી જાય છે. એમાં ઉપરનો આલેખ બતાવવાનો, આમાં નીચેનો બતાવવાનો છે. આમાં રિવર્સ બાયસમાં બેરિયર વોલ્ટેજમાં આવી રીતે બે ચિપ બતાવવામાં આવે, 1 અને 2. ફોરવર્ડ બાયસ, આ રિવર્સ બાયસ છે. ફોરવર્ડ બાયસમાં 1, 2 અને 3 આવશે. જોઈ લો, છે 1, 2 ને 3, 3 ચિપ વડે દર્શાવવામાં આવે છે. તો બેરિયર વોલ્ટેજને આ રીતે દર્શાવવામાં આવે છે. તો બંને એકબીજાનું તદ્દન ઉલટું છે. એકદમ સહેલાઈથી યાદ રહી જાય એવું છે. પહેલા વ્યાખ્યા લખવાની. ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થાય છે, પોટેન્શિયલની ઊંચાઈમાં ઘટાડો થાય છે. પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે. આકૃતિ બીમાં ફોરવર્ડ બાયસ દર્શાવેલો છે. જંકશનની બંને બાજુ માઇનોરિટી વિદ્યુતભારની સંખ્યામાં વધારો થાય છે. આમાં કટ ઇન વોલ્ટેજ કે થ્રેશોલ્ડ વોલ્ટેજ પછી પ્રવાહ એકાએક વધી જાય છે અને એના બેરિયર વોલ્ટેજને 1, 2, 3 ચિપ વડે દર્શાવવામાં આવે છે. પેલાની અંદર ટોટલ આનાથી ઉલટું હોય છે.
બરાબર છે. તો બંને થિયરી અને બંને મોસ્ટ આઈએમપી છે, બેમાંથી પૂછાય જ છે. તો તમારે સરસ રીતે આ બંને થિયરી તમારે સરસ રીતે તૈયાર કરી દેવાની છે. ઓકે, તો સેમ અને બંનેની અંદર 4 આકૃતિ છે, 1 2 3 ને 4, ચારે ચાર તમારે દોરવાની છે અને સરસ રીતે દોરવાની છે અને એમાં બહુ ટાઈમ જવા દેવાનો નથી, એટલે સારી રીતે પ્રેક્ટિસ કરજો. બરાબર છે. એના પછીની થિયરી જોઈએ. હવેની બે થિયરી આવે છે, એ પણ મોસ્ટ, એમાં તો મેં 100% લખી દીધું છે, કાં તો અર્ધ તરંગ રેક્ટિફાયર કાં તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર. બેમાંથી એક એક્ઝામમાં આવે જ છે, તમારે સરસ રીતે તૈયાર કરવાની. પહેલા રેક્ટિફિકેશન એટલે શું, રેક્ટિફાયર એટલે શું, તથા અર્ધ તરંગ રેક્ટિફાયર સમજાવો. રેક્ટિફિકેશન એટલે શું, એસી સિગ્નલને ડીસી સિગ્નલમાં ફેરવવાની ક્રિયાને રેક્ટિફિકેશન કહે. એસી એટલે ઓલ્ટરનેટ કરંટ, ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. તો આમાં એસી સિગ્નલ એટલે એસી વોલ્ટેજ હોઈ શકે, એસી પ્રવાહી હોઈ શકે, એસી પાવર બી હોઈ શકે. એને એસી વોલ્ટેજ હોય તો ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરવાનો છે, એસી પ્રવાહ હોય તો ડીસી પ્રવાહમાં ફેરવવાનો છે, એસી પાવર હોય ને ડીસી પાવરમાં ફેરવવાનો છે. આ પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહે છે. અને જે પરિપથ આવી રેક્ટિફિકેશનની પ્રક્રિયા કરે એને રેક્ટિફાયર કહેવામાં આવે છે. અહીંયા ગાડી ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મરની સંજ્ઞા આવી છે, બે ઉભા લીટા અને આ બાજુ પ્રાઇમરી કોઇલ ને આ બાજુ સેકન્ડરી કોઇલ. આ સેકન્ડરી કોઇલ સાથે એ અને બી બે છેડા હોય છે. એની સાથે એક ડાયોડ જોડેલો હોય છે. લોડ અવરોધ સાથે શ્રેણીમાં એક ડાયોડ જોડેલો હોય છે અને લોડ અવરોધ છે x થી y. બરાબર છે. આ ઇનપુટ છે, ઇનપુટ વોલ્ટેજ દર્શાવેલો છે ને આઉટપુટ. આઉટપુટમાં શું થાય છે, તો એક અર્ધ ચક્રમાં આઉટપુટ મળે છે, બીજા અર્ધ ચક્રમાં આઉટપુટ નથી મળતો, ત્રીજા અર્ધ ચક્રમાં મળે છે, જો ચોથામાં નહીં મળતો. આવું કેમ થાય છે, એક અર્ધ ચક્ર દરમિયાન ફોરવર્ડ બાયસ હોય છે એટલે આઉટપુટ મળે, બીજામાં રિવર્સ બાયસ થઈ જાય એટલે આઉટપુટ નહીં મળતો, પછી ફોરવર્ડ બાયસ થાય એટલે મળે છે, રિવર્સ બાયસ એટલે નથી મળતો. તો આવી રીતે અર્ધ ચક્રમાં મળે છે, બીજા અર્ધ ચક્રમાં નહીં મળતું, આથી એને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. બધું સમજાઈ દીધું, એ જ અહીં લખેલું છે. જે પરિપથ આ પ્રક્રિયા એ તો આવી ગયું. ડાયોડને આરએલ સાથે શ્રેણીમાં, અહીં કહ્યું મેં, આ ડાયોડ છે, ડાયોડની સંજ્ઞા ભણી ગયા આપણે, એને આરએલ સાથે શ્રેણીમાં જોડેલો હોય છે અને એસી વોલ્ટેજ આપવામાં આવે. શું કહ્યું, ડાયોડને આરએલ સાથે જોડી અને એસી વોલ્ટેજ, અહીંથી એસી સોર્સ છે, આ એસી ઉદ્ગમ વોલ્ટેજ આપવામાં આવે તો જે અર્ધચક્ર દરમિયાન ફોરવર્ડ બાયસ મળે છે, જ્યારે ફોરવર્ડ બાયસ થાય, આ ટીકરો એટલે ફોરવર્ડ બાયસ, ત્યારે આરએલ ના બે છેડા વચ્ચે એટલે આઉટપુટ તરીકે વોલ્ટેજ મળે. અહીં જ કહ્યું છે, જે અર્ધચક્ર દરમિયાન ફોરવર્ડ બાયસ મળે છે તે દરમિયાન જ આરએલ ના બે છેડા વચ્ચે કંપિત વોલ્ટેજ મળે છે. કંપિત એટલે આખું કન્ટિન્યુ તો મળતો જ નહીં, જો વચ્ચે ગેપ પડી, પછી મળ્યો, ફરી ગેપ પડી, વચ્ચે વચ્ચે ગેપ પડે છે એટલે એને કંપિત કહેવાય, તૂટક કંપિત વોલ્ટેજ મળે છે. આથી તેને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. સેકન્ડરી ગૂંચળું, આ જે સેકન્ડરી ગૂંચળું હોય છે એની જોડે એ અને બી બે છેડાઓ હોય છે. સેકન્ડરી ગૂંચળું એ અને બી બે છેડાઓ વચ્ચે જરૂરી વોલ્ટેજ પૂરો પાડે છે. સેકન્ડરી ગૂંચળું આ એ અને બી બે છેડા વચ્ચે જેટલો જરૂરી વોલ્ટેજ હોય એ એનો પૂરો પાડે છે. હવે જો એ છેડો ધન હોય તો ફોરવર્ડ બાયસ થાય અને પ્રવાહ વહે છે એટલે આઉટપુટમાં આઉટપુટ વોલ્ટેજ મળશે, આઉટપુટ પ્રવાહ મળશે. જો છેડો એ ધન હોય તો ફોરવર્ડ બાયસ થાય, આઉટપુટ પ્રવાહ કે આઉટપુટ વોલ્ટેજ મળે છે. અને જો એ છેડો ઋણ હોય તો રિવર્સ બાયસ થાય એટલે પ્રવાહ વહેતો નહીં કે આઉટપુટ વોલ્ટેજ મળતો નથી. અહીં પરિપથમાં રેક્ટિફાઈડ આઉટપુટ વોલ્ટેજ એ ઇનપુટના અર્ધ તરંગ અર્ધ ચક્ર દરમિયાન જ મળે છે. અડધામાં મળે છે અને અડધામાં નહીં મળતો, અડધામાં જ મળે છે. અડધા અર્ધ ચક્ર દરમિયાન જ મળતો હોવાથી તેને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. તો આ આકૃતિ તમારે દોરવાની છે. આની અંદર એક જ ડાયોડ વપરાય છે અને પછી આવશે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં બે ડાયોડ આવશે, અહીં ગાડી એક પટ્ટી હોય સેન્ટર ટેપ એ આવશે અને દરેકમાં એમાં અહીં એક જ ઇનપુટ છે, એમાં બે ઇનપુટ હોય, બે ડાયોડ હોય, બે ઇનપુટ હોય અને દરેકમાં મળશે. જો આના પછી જો બે ડાયોડ છે, બે ઇનપુટ છે, પછી આઉટપુટ મળે, આઉટપુટમાં દરેકમાં મળે છે કે D1 ને કારણે મળે છે તો D2 ને કારણે નહીં મળતો, હવે D2 ને કારણે મળે તો D1 ને કારણે નહીં મળતો, D1 ને કારણે મળે તો D2 ને કારણે નહીં. ટેકરો એટલે ફોરવર્ડ બાયસ, ખાડો એટલે રિવર્સ બાયસ. આ ડાયોડ D1 દર્શાવે, આ ડાયોડ D2. D1 ફોરવર્ડ બાયસમાં હોય, D2 રિવર્સ બાયસમાં હોય, એટલે જે ફોરવર્ડ બાયસ હોય એને કારણે મળે એટલે D1 ના કારણે આઉટપુટ વોલ્ટેજ મળે છે. અહીં હવે D1 રિવર્સ બાયસ થઈ ગયો પણ D2 ફોરવર્ડ બાયસ છે તો D2 ને કારણે મળે આઉટપુટ. હવે D1 ફોરવર્ડ બાયસ થયો
અને અહીં D2 રિવર્સ બાયસ થયો તો આ D1 ને કારણે, પછી D2 ને કારણે. ટૂંકમાં દરેક અર્ધચક્ર દરમિયાન મળે તો છે જ, એટલે આને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. આ જ બધું દર્શાવેલું છે. આમાં બે ડાયોડ હોય છે, સેન્ટર ટેપ હોય છે, આથી એને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે. આમાં લોડ અવરોધની વચ્ચે આઉટપુટ મળે છે, એના બે છેડા વચ્ચે, અને પ્રવાહ X થી Y તરફ વહે છે. આની આ જ ચર્ચા અહીં કરેલી છે, જોઈ લો. અહીં પૂર્ણ તરંગ રેક્ટિફાયર એ સેન્ટર ટેપ એ શાનાથી બનાવવામાં આવે છે? સેન્ટર ટેપ હોય, બે ડાયોડ હોય અને RL. પૂર્ણ તરંગ રેક્ટિફાયર એ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર, ડાયોડ D1 અને D2 તથા RL ની મદદથી બનાવવામાં આવે છે. હવે આ D1 અને D2 એ સેન્ટર ટેપ સાથે જોડેલા હોય છે. આ D1 ને D2 સેન્ટર ટેપ સાથે, સેન્ટર ટેપ એ લોડ અવરોધ સાથે. જોઈ લો, D1 અને D2 ને સેન્ટર ટેપ સાથે જોડવામાં આવે છે અને સેન્ટર ટેપ ને RL સાથે જોડવામાં આવે છે. હવે મેં કહ્યું એવું, પ્રથમ અર્ધચક્રમાં D1 ફોરવર્ડ બાયસ થાય છે, D2 રિવર્સ બાયસ થાય છે. જોઈ લો, પ્રથમ અર્ધચક્ર દરમિયાન D1 ફોરવર્ડ બાયસ અને D2 રિવર્સ બાયસ થાય છે. તો જે ફોરવર્ડ બાયસ થયું એને કારણે, તેથી RL ના બે છેડા વચ્ચે કોને કારણે? D1 ને કારણે. RL ના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ કે પ્રવાહ D1 ને કારણે મળે છે અને એની દિશા X થી Y તરફની હોય છે. હવે બીજા અર્ધ તરંગમાં D1 રિવર્સ બાયસ થશે અને D2 ફોરવર્ડ બાયસ થશે, એટલે ફોરવર્ડ D2 ને કારણે મળશે. જો એ જ લખ્યું છે. બીજા અર્ધચક્ર દરમિયાન D2 ફોરવર્ડ બાયસ અને D1 રિવર્સ બાયસ બને છે. તેથી RL ના બે છેડા વચ્ચે D2 ના કારણે આઉટપુટ મળશે. ટૂંકમાં તમે જો આકૃતિ બરાબર સમજાશે ને તો એનું એ જ લખવાનું છે. આ પ્રમાણે દરેક અર્ધચક્ર દરમિયાન આઉટપુટ મળે જ છે, તેથી તેને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. આખા ચેપ્ટરના બે બિગ બોસ કહેવાય. જો મેં 100% લખ્યું છે, કાં તો અર્ધ તરંગ રેક્ટિફાયર કાં તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અર્ધ તરંગમાં એક જ ડાયોડ હોય છે, આમાં બે ડાયોડ હોય છે. અર્ધ તરંગમાં એક જ ઇનપુટ હોય છે, આમાં બે ઇનપુટ હોય છે. અર્ધ તરંગમાં અડધામાં મળે, પછીના અડધામાં ના મળે આઉટપુટ, નહીં તો દરેકમાં આઉટપુટ મળે જ છે. પેલામાં સેન્ટર ટેપ નથી હોતી, આમાં સેન્ટર ટેપ હોય છે. ઓકે, ચલો. અને પછી આના પછી છેલ્લી થિયરી આવે છે ફિલ્ટર, સાદો ફિલ્ટર પરિપથ સમજાવો. સાદો ફિલ્ટર પરિપથમાં જુઓ, અહીં કેપેસિટર છે. કેપેસિટરને લોડ અવરોધ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે અને આવું કરવાથી આને શું કહેવાય? સાદો ફિલ્ટર પરિપથ કહેવાય. એનાથી શું થાય? તો હમણાં આપણને જોયું કે આવી રીતની આકૃતિ હતી, આમ આમ આમ, એટલે શું થાય? વોલ્ટેજ મહત્તમ બને, ઘટી જાય છે, વધે છે, ઘટી જાય છે, વધે છે, ઘટી જાય, એવું થતું હતું. પણ એક સરખો મહત્તમ ની નજીકનો એક સ્થાયી વોલ્ટેજ મેળવવો હોય, સ્થાયી આઉટપુટ, તો ફિલ્ટર પરિપથ જોઈએ. જો આકૃતિ જેટલી સમજશો ને એટલું આ એનું જ લખવાનું છે. જો સ્થાયી ડીસી આઉટપુટ મેળવવા માટે કેપેસિટરને RL સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, જેને સાદો ફિલ્ટર પરિપથ કહે છે. હવે સાંભળો, RL ના જોડેલો હોય તો વિદ્યુત ભારિત થાય, મીન્સ ચાર્જ થાય. ના જોડેલો હોય, જોડે તો ડિસ્ચાર્જ થાય, વોલ્ટેજ ઘટવા લાગે. જુઓ, RL જોડેલ ન હોય તો તે રેક્ટિફાયર આઉટપુટના મહત્તમ સુધી ચાર્જ થાય, મહત્તમ વોલ્ટેજ સુધી વિદ્યુત ભારિત થાય છે, એટલે ચાર્જ થાય છે. અને જોડેલો હોય તો, જો બાહ્ય RL જોડેલ હોય તો વોલ્ટેજ ઘટવા લાગે, અને આ ઘટાડાનો દર એ સમય અચળાંક સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે ઘટાડો આપણે ઘટાડવો હોય, ઘટાડો થતો અટકાવવો હોય તો આ વધારે કરવું પડે, સમય અચળાંક વધારો કરવો પડે. સમય અચળાંકને મોટો કરવા માટે C નું મૂલ્ય મોટું હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો? અને સમય અચળાંક શું છે? તો સમય અચળાંક એટલે C અને RL ના ગુણાકારનું મૂલ્ય છે. તમારા ઘટાડો અટકાવવો હોય, ઊંચો આઉટપુટ વોલ્ટેજ મેળવવું હોય તો ઘટાડવો પડે. ઘટાડો એ સમય અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે તમે સમય અચળાંકને વધારશો તો ઘટાડો ઘટશે. તો સમય અચળાંકને મોટો કરવો હોય તો C નું મૂલ્ય મોટું હોવું જોઈએ. આ રીતે સાદા ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરીને આપણે રેક્ટિફાઈડ વોલ્ટેજના મહત્તમ વોલ્ટેજની નજીકના મૂલ્યનો આઉટપુટ વોલ્ટેજ, આ મહત્તમ સુધીનો આઉટપુટ વોલ્ટેજ મેળવી શકીએ છીએ. ઓકે, આ થિયરી એટલી બધી અગત્યની નથી, પણ આટલી બધી કરી એ બધી ઓલમોસ્ટ અગત્યની છે. હવે એક થિયરી છે, એના માટે કઈ ડાઉટ રાખો, કદાચ આ પૂછે તો આટલી બધી મહેનત પર પાણી ફરે. હું તો કહું છું, આજે મેં જેટલી બધી થિયરી લીધી ને
એમાં આ જ એક ઠીકઠાક છે, બીજી બધી આઈએમપી છે. હવે તમે બધી કરો ને આ એક થિયરી ના કરો અને આપણે નસીબ ખરાબ હોય ને આ પૂછાય તો આટલી બધી મહેનત પાણીમાં જતી રહે. બરાબર છે. અને આમે આ ચેપ્ટરમાં દાખલાઓ વધારે છે નહીં, 4 ઉદાહરણ છે. સ્વાધ્યાયના તો દાખલા નથી, સ્વાધ્યાયમાં તો 6 MCQ છે. તો પછી આ એક થિયરીને ક્યાં છોડવાની? બરાબર છે. તો આજે આપણે થિયરી લઈ લીધી. હવે પછીના પીરિયડની અંદર 4 ઉદાહરણ અને 6 MCQ છે સ્વાધ્યાયના, એ આપણે લઈ લઈશું. 2 લેક્ચરમાં આ ચેપ્ટર ફિનિશ થઈ જાય એવું છે. સહેલું ચેપ્ટર છે અને બહુ અગત્યનું છે. આગળ તમે ઇલેક્ટ્રોનિક્સ લાઈનમાં જાઓ કે ફિઝિક્સની લાઈનમાં જાઓ તો આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે. ઓકે, તો હવે નવા લેક્ચરમાં આપણે મળીએ. એ પહેલા મેં તમને શું કહ્યું, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. અને આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનું છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ પીરિયડમાં મળીએ. ટાટા બાય, સી યુ.